નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝના વિશેષ સમાચાર. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ. સમાચારોમાં વાત કરીએ તો આગામી 31 ડિસેમ્બર 31ની ઉજવણીને ધ્યાન પર રાખી અને અરવલ્લી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અરવલ્લી જિલ્લો રાજસ્થાનની સરહદે આવેલો હોવાથી પ્રોહિબિશન તથા નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે ખાસ સતર્કતા દાખવવામાં આવી રહી છે. અસામાજિક તત્વો પર અંકુશ રાખવા માટે જિલ્લા પોલીસને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. તો રાજસ્થાન બોર્ડરને અડી અને આવેલા ભિલોડા, મેઘરજ સહિતના તમામ પોલીસ સ્ટેશનોને સતત ચેકિંગ અને પેટ્રોલિંગ કરવા માટે સ્પષ્ટ સૂચન કરાયું છે. જિલ્લામાં કુલ 10 જેટલી ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે. તેમાંથી 48 નાકા પોઈન્ટ પણ ઉભા કરાયા છે. દરેક ચેકપોસ્ટ પર બ્રેથ એનાલાઇઝર ઉપલબ્ધ કરવામાં આવ્યું છે, જેથી દારૂ પી અને વાહન ચલાવનારા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી શકાય. આ સાથે જ ડ્રોન સર્વેલન્સ અને સીસીટીવી કેમેરાની મદદ લેવામાં આવી રહી છે. વિસ્તારમાં સતત મોનિટરિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તો જિલ્લામાં BDDS અને QRT ટીમ દ્વારા કુલ મળી અને 4 ડીવાયએસપી, 19 પીઆઈ, 31 પીએસઆઈ અને 211 જેટલા પોલીસ કર્મચારી સાથે 432 હોમગાર્ડ તથા GRD ના જવાનો તેમજ 64 જેટલા SRP ના જવાનો સહિત કુલ 761 પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. છેલ્લા 4 મહિનામાં LCB અને વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા પ્રોહિબિશનના કુલ 311 કેસ દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી 69 વિદેશી દારૂના ગંભીર કેસો દાખલ થયા હોવાનું સામે આવ્યું છે. આ કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી અને 519 આરોપીઓની ધરપકડ કરાઈ છે. 31ની કામગીરીને લઈ અને હાલ જે છે તે સતત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. તો તેના ભાગરૂપે જે છે તે ઈસરી પોલીસ સ્ટેશનને નીલકંઠ ચેકપોસ્ટ પર રાજસ્થાનથી આવતા એક પ્રાઇવેટ વેગનાર કારમાંથી 2 કિલો અને 510 ગ્રામ ગાંજો સાથે એક ઇસમની ધરપકડ કરવામાં આવી છે. હાલ અરવલ્લી પોલીસ દ્વારા સરહદી વિસ્તાર પર આ સાથે જ તમામ ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. નવા વર્ષની ઉજવણીને લઈને રાજકોટ શહેર પોલીસ દ્વારા વ્યાપક તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 31મી ડિસેમ્બરની રાત્રે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે હાલ પોલીસ દ્વારા ખાસ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. શહેરમાં નશીલા દ્રવ્યોના સેવન અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ જેવી ઘટનાઓ પર અંકુશ રાખવા માટે વિવિધ સ્તરે ચેકિંગ હાથ ધરાયું છે. રાજકોટ પોલીસની SOG ટીમ દ્વારા નશીલા દ્રવ્યોના સેવનને શોધવા માટે ખાસ કીટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ કીટના માધ્યમથી પાર્ટીઓમાં કે જાહેર સ્થળોએ શંકાસ્પદ વ્યક્તિઓનું ચેકિંગ કરવામાં આવશે. આ સાથે જ શહેરના દરેક પોલીસ સ્ટેશનમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ ચેક કરવા માટે બ્રેથ એનાલાઇઝર ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. જાહેર રસ્તાઓ પર દારૂ પીતા કે દારૂ પી અને વાહન ચલાવતા લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી હાલ પોલીસ દ્વારા ચેતવણી આપવામાં આવી છે. તો 31મી ડિસેમ્બરની પાર્ટીઓમાં અત્યાર સુધીમાં કુલ 8 અરજીઓ પોલીસ પાસે આવી છે. મંજૂરી મેળવેલા આયોજકોએ ફરજિયાત રીતે પાર્ટી સ્થળે સીસીટીવી કેમેરાની સાથે ખાનગી સિક્યુરિટી એજન્સી દ્વારા યોગ્ય દેખરેખ રાખવી પડશે. તદુપરાંત ફાયર સેફટી અને અવાજ પ્રદૂષણના નિયમોનું પાલન કરવાનું રહેશે. આ સાથે જ જરૂરી મંજૂરી વગરના જે પાર્ટીનું આયોજન કરવા જઈ રહ્યા છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ પણ હાલ પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે. તો ખાનગી ફાર્મ હાઉસમાં પાર્ટી કરવા પર પ્રતિબંધ નથી, પરંતુ જો ત્યાં કોઈ પણ પ્રકારના નશીલા દ્રવ્યોનો ઉપયોગ કે અન્ય કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવશે તો પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આવા સ્થળો પર પણ પોલીસની ખાસ નજર રહેશે. તો મહિલાઓની સુરક્ષા માટે સી ટીમ અને 112ના સ્ટાફને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. જરૂર પડશે ત્યારે તાત્કાલિક મદદ મળી રહેશે. તે માટે હાલ પેટ્રોલિંગ પણ સઘન કરાયું છે. તો રાજકોટ પોલીસ દ્વારા શહેરવાસીઓને કાયદાનું પાલન કરી અને શાંતિપૂર્ણ માહોલમાં નવા વર્ષની ઉજવણી કરવા અપીલ કરવામાં આવી છે. આવનાર 31 ડિસેમ્બરના રોજ જે નવ વર્ષની ઉજવણી થનાર છે એને લઈને રાજકોટ શહેર પોલીસ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવેલ છે. અને રાજકોટ શહેર SOG દ્વારા એક FSLની મદદની સાથે એક NDPSનો કન્ટેન્ટ કોઈ માણસે કન્ઝ્યુમ કર્યો છે કે કેમ આ ચેક કરવા માટે એક નવી કિટ એમની પાસે આવેલી છે. એના મારફતે જે NDPSનો કન્ટેન્ટનો કન્ઝ્યુમર્સ છે એને ચેક કરવામાં આવશે. અને આ સિવાય તમામને પોલીસ સ્ટેશન સ્તરે બ્રેથ એનાલાઇઝર આપી દેવામાં આવ્યા છે.
અને આના આધારે કોઈએ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરી રહ્યા હોય અથવા દારૂ પીને જાહેરમાં ફરી રહ્યા હોય તો એવા માણસોને ચેક કરવામાં આવશે અને એના વિરુદ્ધ પગલાં લેવામાં આવશે. આ સિવાય ડીજી સાહેબની અને સ્થાનિક સ્તરેથી પ્રોહિબિશનની અને ડ્રગ્સની એક ડ્રાઈવ આપી દેવામાં આવી છે. આ ડ્રાઈવ દરમિયાન ગઈકાલે પણ દેશી દારૂના જે જગ્યાઓ હતી એના ઉપર રેડ કરવામાં આવેલ હતી અને કેસો કરવામાં આવેલ હતા અને આવનાર દિવસોમાં પણ એ જ રીતે તમામ જગ્યાએ જ્યાં દારૂ વેચાણની સૂચના અમને મળે છે ત્યાં રેડ કરવામાં આવશે અને એનડીપીએસ બાબતે પણ અમને જ્યાં જ્યાં ઇન્ફોર્મેશન મળશે ત્યાં એનડીપીએસ પકડવા બાબતની રેડ કરવામાં આવશે. હજુ સુધી એક પણ જે 31 ડિસેમ્બરના રોજ જે પાર્ટીઓ યોજનાર છે એમાં એક પણ મંજૂરી આપવામાં આવેલ નથી. અમારી પાસે એઝ ઓફ નાઉ 8 પરમિશન લેટર્સ આવ્યા છે જેના આધારે એની ચકાસણી સ્થાનિક પોલીસ સ્ટેશન સ્તરેથી ચાલુ છે અને તમામ ડોક્યુમેન્ટ્સ અને તમામ જે એમને લીગલ કાગજાત એમના હોવા જોઈએ એ ચેક કર્યા પછી એમને પરમિશન આપવામાં આવશે. આ તમામ આયોજકોને પોતાની સિક્યોરિટી એજન્સી અને સીસીટીવી કેમેરા મારફતે જે એમની એક્ટિવિટી થઈ રહી છે એના ઉપર સુપરવિઝન રાખવાનું રહેશે અને એને ઇન્શ્યોર કરવાનું રહેશે કે એવી કોઈ પણ ઘટના ના બને જેના કારણે એને જે પરમિશન લેટર આપવામાં આવ્યું છે એની કોઈ શરત ભંગ થાય અને આની સાથે સાથે કોઈ પણ ડ્રગ્સના અથવા દારૂના કેસીસ એની પાર્ટીમાં ના બને એની જવાબદારી પણ આયોજકની નક્કી કરવામાં આવશે. અને આ સિવાય વગર પરમિશન વગર મંજૂરી કોઈ પણ પાર્ટીનું આયોજન ના થાય એ બાબતે પણ હું તમામને માહિતગાર કરવા માગું છું. પોતાની સ્તરે ખાનગી ફાર્મ હાઉસમાં કોઈ પાર્ટી કરે તો એનાથી પોલીસને કોઈ વાંધો નથી, પણ એમાં પ્રોહિબિશન ડ્રગ્સ અથવા કોઈ પણ અવૈધ ગતિવિધિ ચાલશે તો એના ઉપર પોલીસના દરોડા પાડવામાં આવશે અને એના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં કોંગ્રેસ કાર્યાલય ખાતે રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના 140 વર્ષ પૂર્ણ થયાના અવસર પર કોંગ્રેસ પરિવાર દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સાવરકુંડલાના લીલિયા વિસ્તારમાં પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતના કાર્યાલય ખાતે આયોજિત આ કાર્યક્રમમાં શહેર તેમજ તાલુકા કોંગ્રેસના આગેવાનો, કાર્યકર્તાઓ અને સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કોંગ્રેસ પક્ષના સ્થાપના કાળથી લઈ અને આજ દિન સુધી લગભગ 140 વર્ષના સંઘર્ષ અને બલિદાન તેમજ લોકશાહી માટેના આ યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. બંધારણ, લોકશાહીના મૂલ્યો અને સામાજિક ન્યાય માટે કોંગ્રેસ પક્ષની ભૂમિકા પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે સાવરકુંડલા શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનોએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ હંમેશા ગરીબ, ખેડૂતો, શ્રમિકો અને વંચિત વર્ગના હિતોને કેન્દ્ર પર રાખી અને રાજકારણ કર્યું છે. 140 વર્ષનો ઇતિહાસ એ કોંગ્રેસના સંઘર્ષ અને સેવા ભાવનાનો પુરાવો છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આજના સમયમાં પણ મોંઘવારી, બેરોજગારી અને ખેડૂતોની સમસ્યાઓ સામે કોંગ્રેસ પક્ષ મજબૂતાઈથી અવાજ ઉઠાવી રહ્યું છે. કોંગ્રેસ પક્ષ માત્ર એક રાજકીય સંગઠન નથી પરંતુ એક વિચારધારા છે જે દેશને એકતા, અખંડતા અને સર્વાંગીક વિકાસ તરફ લઈ જવાની શક્તિ ધરાવે છે. આવનારા સમયમાં કોંગ્રેસને ફરીથી મજબૂત બનાવવા માટે દરેક કાર્યકરોએ એકજૂટ થઈને કાર્ય કરવાની જરૂર છે. કોંગ્રેસના 140 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરવામાં આવી અને આ કાર્યક્રમમાં કોંગ્રેસ જિંદાબાદના નારાઓ સાથે કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે 140 વર્ષ પૂર્ણ કર્યા છે. 141 વર્ષમાં પ્રવેશ કર્યો છે. કોંગ્રેસ પક્ષ 140 વર્ષથી નાનામાં નાના વર્ગથી લઈ, ખેડૂતથી લઈ, વેપારીથી લઈ, સ્લમ વિસ્તારથી લઈ મદદ કરી છે, હેલ્પ કરી છે. લોકો માટે લડનારી કોંગ્રેસ, ખેડૂતો માટે લડનારી કોંગ્રેસ, ગરીબ પ્રજા માટે લડનારી કોંગ્રેસ લડી છે, લડવાની છે, આવતા દિવસોમાં પણ લડવાની છે. આમ પ્રજામાં છેવાડાના માનવી સુધી કોંગ્રેસનો કાર્યકર પહોંચેલો છે. નાનું ગામ હોય તો ભલે, મોટું શહેર હોય તો ભલે, કોંગ્રેસે તેમનું બલિદાન આપ્યું છે. કોંગ્રેસમાં લાખો લોકોએ કોંગ્રેસ સાથે જોડાયેલા છે અને કોંગ્રેસ પરિવારમાં ઘણા બલિદાનો દેશ માટે આપેલા છે. દેશ માટે કોંગ્રેસે ઘણું બધું કર્યું છે. હું કહેવા બેસું તો આ એક અઠવાડિયે પૂરું ન થાય એટલું કોંગ્રેસનું બલિદાન છે. એટલા માટે કોંગ્રેસના 140 વર્ષનો પૂર્ણ થયા છે અને 141 વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે અમે એની ઉજવણી આજે કરી છે. રાજકોટના લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા અને ભારતની સ્વદેશી વિચારધારાઓ પ્રત્યે પ્રોત્સાહન આપવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી રનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં શહેરના વિવિધ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. યુવાનો, મહિલાઓ તેમજ વરિષ્ઠ નાગરિકોની નોંધપાત્ર હાજરી આ કાર્યક્રમમાં વિશેષ ઉર્જાવાન બનાવી હતી. સ્વદેશી રન માટે અગાઉથી જ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી, જેના થકી મોટી સંખ્યામાં લોકોએ નામ નોંધાવ્યા હતા. દોડ દરમિયાન ભાગ લેનારાઓએ ફિટનેસ સાથે સાથે સ્વદેશી ઉત્પાદનનો અપનાવવાની ભાવનાઓ પણ રજૂ કરી હતી. કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોમાં નિયમિત રીતે વ્યાયામ અને સ્વાસ્થ્ય જીવનશૈલી અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. દોડ દ્વારા આયોજકોએ સંદેશ પાઠવ્યો હતો કે સ્વાસ્થ્ય અને સ્વદેશી બંને એકબીજાથી જોડાયેલા છે. સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગથી દેશની અર્થવ્યવસ્થાને મજબૂતાઈ મળે છે, તો વળી સ્વસ્થ જીવનશૈલી તરફ એક પગલું પણ આગળ વધી શકાય છે. કાર્યક્રમ દરમિયાન સ્વદેશી વિચારધારાને ઉજાગર કરતા સંદેશાઓ અને સૂત્રો પણ દર્શાવવામાં આવ્યા હતા. સ્વદેશી રનમાં ભાગ લેનારા તમામ સહભાગીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. આ સાથે જ લકી ડ્રો દ્વારા 5 ભાગ્યશાળી સહભાગીઓને 7,000 રૂપિયાના વાઉચર ઇનામ રૂપે આપવામાં આવશે. મહાનગરપાલિકા દ્વારા આવા કાર્યક્રમો સતત આયોજિત કરી અને લોકોને સ્વાસ્થ્ય પ્રેમી તેમજ સ્વદેશી વિચારધારા અપનાવવા માટે અપીલ કરવામાં આવી છે. આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ રિંગ રોડ ઉપર બહુમાળી ભવન ખાતે સરદાર વલ્લભભાઈના સ્ટેચ્યુના સાનિધ્યમાં આજે રન ફોર સ્વદેશીનું આયોજન કરવામાં આવેલ છે. સરકાર જ્યારે 2025ની સાલને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવા જઈ રહી છે, તેમજ ટૂંક સમયની અંદર 3 દિવસ પછી 2026ની સાલને આપણે વેલકમ કરવા જઈ રહ્યા છીએ, ત્યારે સ્વદેશી રનનું આયોજન કરવામાં આવેલું છે. માનનીય વડાપ્રધાન સ્વાસ્થ્યની પણ ચિંતા કરે છે, ત્યારે તેને આરોગ્ય સારું રહે તેના માટે, મેદસ્વીતા મુક્ત ભારત બને તેના માટે થઈને સાયક્લોથોન અને સ્વદેશી રનનું પણ આયોજન કરેલ છે. સ્વદેશી એટલે સ્થાનિક ઉત્પાદકો, સ્થાનિક વેપારીઓ પોતાની બનાવટની વસ્તુઓને જ્યારે સ્થાન ઉપર વેચાણ કરે, જેની ખરીદી આપણે બધાએ કરવી જોઈએ કે જેના થકી પોતાના પરિવારનો નિભાવ થઈ શકે. આપણી એની કમાણીમાંથી આપણી થોડીક ખરીદી કરીએ તો એમાં એનું પોતાનું ગુજરાન પણ ચાલતું હોય છે. માનનીય વડાપ્રધાનને ખૂબ દૂરંદ્રષ્ટિ એના લીધે આજે આપણે જોઈ શકીએ છીએ કે પોતાની ઉંમર પણ 75 હોવા છતાં પણ કેટલા ફિટનેસ છે. તો આ ફિટનેસ રહેવા માટેની અને આપણા આરોગ્યની વધારે ચિંતા વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈને થતી હોય તો તેઓ આ કાર્યક્રમો દ્વારા દેશને પણ એક સંદેશો આપે છે. આ રાજકોટની અંદર જ્યારે સ્વદેશી રનનું આયોજન કરેલ, તેમાં નાના બાળકોએ પણ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમની અંદર રાજકોટની પ્રિય જનતાને વહેલી સવારે ઉઠી અને રેસકોર્સ રિંગ રોડ ઉપર તરફ આવી અને આ કાર્યક્રમની અંદર સહભાગીતા દાખવેલી છે, એને હું પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અમે લોકો મેં 17 મઈ 2023 આપણું તિરંગા માઉન્ટ એવરેસ્ટ પર લહેરાયું હતું. આના પછી ઇન્ડિયાથી લંડન 16 કન્ટ્રીઝ ક્રોસ કરીને 210 દિવસમાં દરેક કન્ટ્રીમાં ઇન્ડિયન તિરંગા લહેરાઈને, વૃક્ષારોપણ કરીને અને ક્લાઇમેટ માટે અવેરનેસ સ્પ્રેડ કરીને લંડન પહોંચ્યા હતા. અત્યારે અમારી જે જર્ની ચાલી રહી છે આ છે અરુણાચલ પ્રદેશ ઈસ્ટ પંગસૌ પાસ ઇન્ડિયા મ્યાનમાર બોર્ડરથી મુન્દ્રા સુધી. આમાં અમે લોકો 4 સાયકલિસ્ટો છે. હું છું, મારા કોચ નિલેશ બારોટ સર છે, નિક્ષા બારોટ એક 8 વર્ષની દીકરી છે અને એક અંજના યાદવ છે અમારા જોડે. તો આ જે જર્ની છે, આ જર્નીનો મોટો છે ફિટનેસ માટે અવેરનેસ સ્પ્રેડ કરવાનું અને ક્લાઇમેટ માટે અવેરનેસ સ્પ્રેડ કરવાનું, સાથે સાથે વૃક્ષારોપણ કરવાનું, જેમાં અમે લોકો 1 લાખથી વધુ વૃક્ષારોપણ આ જર્નીમાં કરી ચૂક્યા છે. આ જે જર્ની છે અમારી, આ 31 ઓક્ટોબર ચાલુ થઈ હતી. અમે લોકો અમારી જર્નીને સરદાર વલ્લભભાઈ પટેલ આયર્ન મેન ઓફ ઇન્ડિયાને ડેડિકેટ કરીએ છીએ અને આપણા જે પીએમ શ્રી નરેન્દ્ર મોદી સર છે, એમને જે મિશન છે ફિટ ઇન્ડિયા, એને આગળ વધારી રહ્યા છે. રાજકોટ પોલીસને બધાને અમે લોકો બહુ ધન્યવાદ કહેવા માંગીએ છીએ કે રાજકોટ પોલીસ કાલે અમને સેફલી આટલા ટ્રાફિકમાંથી અમારા રાજકોટમાં જેવું એન્ટર થયા ત્યાંથી લઈને અમારા ડેસ્ટિનેશન સુધી અમને પહોંચાડ્યું. તો બહુ સારું લાગ્યું કે લોકોને આટલું બધું પ્રેમ અમને રાજકોટમાં મળ્યું છે. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય ભારત. 10 ડિસેમ્બરમાં હું અહીંયા આવું છું
અને 10 ડિસેમ્બરમાં તમે રાજકોટમાં આ રેસ થતી હોય છે, પણ આ વર્ષે રાજકોટ મહાનગરપાલિકાએ આ સરસ મજાનું આયોજન કરેલું છે, સ્વદેશી રન. દેશનું જ બધું વાપરો, એ આખું મોટિવેશન મને બહુ સારું લાગ્યું. અને એ લોકો ડાયાબિટીસ ફ્રી ગુજરાત બનાવવા માંગે છે, એને હું સપોર્ટ કરવા માટે 5K દોડી છું અને મેં 32 મિનિટમાં રન પૂરી કરી છે. મને બહુ જ સારું લાગ્યું કે દરેક થોડા સ્ટેશને એ લોકોએ પાણીની વ્યવસ્થા, સ્વદેશી સોંગ્સ, એટલે 1 મિનિટ બી એવી નહોતી કે મને એવું થયું કે હું બોર થઈ ગઈ કે મોટિવેશન નહોતું રહ્યું. પછી દરેક જગ્યા પર પોલીસ હતા, કોઈ વાહનને ઘૂસવા નહોતા દેતા. એક અલગ જ એક્સપિરિયન્સ હતો. હું બધે જ રન કરું છું, શિકાગો અને અલગ અલગ રેસીસમાં મેં પાર્ટિસિપેટ કરેલું છે. તો મને થયું જ્યારે મારા દેશમાં આવું અને રાજકોટમાં હોઉં અને આવો સરસ મોકો મારે છોડવો નહોતો, તો મેં પૂરેપૂરો પ્રયાસ કર્યો કે ક્યાંય બહાર ના જાઉં અને અવેલેબલ રહું અને આ રેસમાં પાર્ટિસિપેટ કરું. મને અલગ જ ખુશી છે, બહુ જ મજા આવી અને થેન્ક યુ રાજકોટ મહાનગરપાલિકા. આ રાજકોટ મહાનગરપાલિકાની એક ખૂબ સારી ઝુંબેશ કહેવાય કે આ ખૂબ સારા એક રનનું આયોજન કરેલું હતું અને નાના બાળકોને સારી રીતે પ્રોત્સાહિત કર્યા અને સ્વદેશી અપનાવોના મોટો સાથે એ ખૂબ સારું કહેવાય. ભુજ સ્થિત કચ્છ મ્યુઝિયમમાં પરંપરાગત કળાને જીવંત બનાવવાના હેતુથી ધાની માટી પોટરી વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં કચ્છની સ્થાનિક માટીનો ઉપયોગ કરી અને યંત્ર વિના જ છે તે હસ્ત નિર્મિત માટી કામનો અનોખો અનુભવ લોકોએ અપનાવ્યો હતો. પરંપરાગત કળાને નજીકથી તેમજ સમજવાની અને અનુભવવાની આ તકને લઈ અને લોકોમાં ભારે ઉત્સાહ ઉમંગ જોવા મળ્યો હતો. વર્કશોપમાં લગભગ 40 થી વધુ સહભાગીઓએ ભાગ લીધો હતો. પરિવારજનો, મિત્રો, શિક્ષકો તેમજ નવીન કંઈક શીખવાની ઈચ્છા ધરાવતા તમામ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સહભાગીઓએ પોતાના હાથની માટી ગંધીને વિવિધ ચીજ વસ્તુઓ જેમ કે નાના વાસણો, દીવા સાથે જ શોભા વસ્તુઓ અને પરંપરાગત આકારો બનાવવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રક્રિયામાં કળાની મહેક અને માટીની સુગંધ સહભાગીઓને ભારતીય સંસ્કૃતિ સાથે જોડતી અનુભવાઈ રહી હતી. આ વર્કશોપ દરમિયાન નિષ્ણાંત કલાકારોએ પરંપરાગત માટી કળાની રીતે સમજાવી હતી અને પ્રાચીન સમયમાં ઉપયોગમાં લેવાતી તકનીક વિશે પણ માહિતી આપી હતી. સહભાગીઓએ માત્ર કળા બનાવવાની તક જ નહીં પરંતુ તેના ઇતિહાસ અને મહત્વ વિશે પણ માર્ગદર્શન આપ્યું હતું. કચ્છ મ્યુઝિયમ દ્વારા આયોજિત આ પ્રકારની પ્રવૃત્તિઓ પરંપરાગત કળા અને હસ્તકલા પર મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. તો આવી પહેલો જ છે તે નવી પેઢીમાં પરંપરાગત માટીકામ પ્રત્યે રસ વધે અને લોકકળાનું સંરક્ષણ થાય તેવા આશાવાદ સાથે વ્યક્ત કરવામાં આવી હતી. આજે કચ્છ મ્યુઝિયમમાં ધાની માટી પોટરી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ હતો કે આપણી સ્થાનિક માટીથી પુરાની આપણી હરપ્પન સમયથી ચાલતી આવતી કલાથી લોકો અવગત થાય અને આ કલાને પ્રોત્સાહન મળે, તેના માટે આ આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક કલાકાર છે મનીષ કંસારાજી, જેમને વર્ષોનો અનુભવ છે અને એ અનુભવના આધારે એમને આ વગર વ્હીલના ઉપયોગથી આ કલાને શીખવાડી છે આજે, અને લોકોએ માણી છે. માટીની મહેક અને માટીના માનવ છીએ એનાથી લોકો અવગત થયા. દેટ વોઝ ધ પર્પઝ. આજે પહેલો ફેઝ છે 28મીએ અને આનો બીજો ફેઝ છે 4મી જાન્યુઆરીએ, અને લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને અમારી પાસે રજીસ્ટ્રેશન વધી રહ્યા છે. કદાચ અમારે 2 બેચમાં કરવી પડે કારણ કે મારી પાસે વ્યવસ્થા એટલી નથી, તો કદાચ 2 ફેઝમાં અમે કરીશું. લોકો ખૂબ એન્જોય કરી રહ્યા છે અને મ્યુઝિયમથી જે આયોજિત થાય છે વર્કશોપ એના માટે ઇન્ટરેસ્ટ બતાવી રહ્યા છે કે અમને આવા વર્કશોપમાં અચૂક આવવું છે.